પહેલા ગુજરાતી પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ ત્યારે સોશિયલ મીડિયા હતું જ નહીં, બિલકુલ નહોતું. નો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. કારણ કે તમે વાત કરો છો 25 વર્ષ પહેલાની. હા, રાઈટ. હા, એ સમયે પહેલી વાર તમને ક્યારે એવું લાગ્યું કે નહીં હવે અમર ઇઝ ફેમસ, કે હવે લોકો ઓળખે છે? તો ઓલ ઓવર ઇન્ડિયાના મેક્સિમમ પેપરમાં ફ્રન્ટ પિક્ચર હતો કે ઇન્ડિયા મોન્સ ડેથ ઓફ ફેવરેટ સન મિહિર ઈરાની. એટલે ત્યારે મને લાગ્યું કે બોસ આપણે કંઈક આ ચમત્કાર થઈ રહ્યો છે, ઉપરવાળાનો આશીર્વાદ છે કંઈક. આ જે બિગ બોસ જે ટેલિવિઝન ઉપર દેખાય, બરાબર, રિયાલિટીમાં એવું જ હોય કે રિયાલિટી કંઈક અલગ હોય? આટલી બધી તમે હિન્દી સિરિયલ્સ કરી, હિન્દી મૂવીઝ કર્યા, બરાબર, નાવ ગુજરાતી, એની પાછળનો તમારો થોટ શું છે? અરે મમ્મી તને ન ખબર પડે, આપણે બધા જ બોલતા હોઈએ છીએ, બધા જ બોલ્યા છે. આને એટલી ખબર પડતી હોય છે ને, સિક્સ સેન્સ હોય છે છોકરાઓ પ્રત્યે એટલીસ્ટ, કે મારો છોકરો ક્યારે એને ભૂખ લાગે છે, ક્યારે એને શું તકલીફ પડી છે, કયા પ્રોબ્લેમમાં છે, એ ન બતાવતો હોય તો માને આમ સેન્સ થઈ જાય. માં એ માં, બાકી બધા બગડા નવા. આટલી સુંદર પિક્ચર બનશે. અને મારી બાજુમાં બધા માણસો જેન્ટ્સ રડતા હતા, લેડીઝ તો ભૂલી જ 100% બધા રડતા હતા. શું વેલ્યુ છે માની, ત્યારે ખબર પડે છે, આપણી આંખો ખુલે છે. ઇઝ અ આઈ ઓપનર ફિલ્મ. મારી માં બહુ ઇમ્પોર્ટન્ટ છે જિંદગી.